નમસ્કાર મિત્રો. રિસેન્ટલી જસ્ટ હમણાં જ મને ન્યૂઝ મળ્યા છે કે ઓબીસી સર્ટિફિકેટ જે આપણે અપલોડ કરવાનું થતું, જે ઓબીસીમાં હોય કાસ્ટ કેટેગરી ઓબીસી અને ઓબીસી એનસીએલ સર્ટિફિકેટ, મતલબ કે એસસી એસટી ઓબીસી વોટેવર કોઈ પણ કાસ્ટમાં હો તમે, અને એના જે સર્ટિફિકેટ અપલોડ કરવાના હતા એના વિશે મેં એક સવાલ પૂછેલો છે ગુજરાત અને એજ્યુકેશન ગુજ ગવર્મેન્ટ અને બીજા. તો એમાંથી એક કોઈ ભાઈ છે દિનેશ ભાઈ, એમનો જવાબ આવ્યો કે હવે આ બધા સર્ટિફિકેટ કમ્પલસરી અપલોડ કરવા જરૂરી નથી. તો ફરીથી મેં અત્યારે જસ્ટ હમણાં જ તમે જોઈ શકો છો 10:30 જેવો ટાઈમ થયો છે અને રેકોર્ડ થાય છે 10:56 ઉપર. તો તરત મેં વેબસાઇટ ઉપર પણ જોયું તો ત્યાં પણ હવે જે મેન્ડેટરી ફિલ્ડ માટે જે સ્ટાર હેસ્ટ્રિક સાઇન આવે છે રેડ કલરની, એ જતી રહી છે. મતલબ હવે તમે કોઈ પણ કાસ્ટ કેટેગરીમાં એપ્લાય કરી શકશો. ડોક્યુમેન્ટ અત્યારે ના હોય ઓબીસીનું કે ઓબીસી એનસીલનું કે એસસી એસટીનું, તો પણ તમે આગળ પ્રોસેસ કરી શકશો. એટલે એમ કીધું કે ભાઈ એનસીએલ કાસ્ટ સર્ટિફિકેટ મેન્ડેટરી નથી અત્યારે. તો આ પોર્ટલનું કામ જ શું છે? આ પોર્ટલનો યુઝ ક્યાં કરવો? ખાલી 300 રૂપિયા ભેગા જ કરે બસ. બીજું તો મને એવું જ લાગે છે 300 આપો, રજિસ્ટ્રેશન કરો, નથી એને કોઈ વેરીફાઈ કરવું, ડેટા ફેચ નથી કરવો, ડેટા પણ મેન્યુઅલી એન્ટર કરાવવો છે. પીજીમાં તો હાલત સાવ ખરાબ છે, એક સેમિસ્ટરની ડિટેલ નાખે છે. એક સવાલ એવો પણ આવ્યો હમણાં મને કે બીએડની ડિટેલ નાખે છે, બીએડમાં તો 2 વર્ષ છે અને માગે છે 3 વર્ષની ડિટેલ, મતલબ 4 સેમિસ્ટરની જગ્યાએ 6 સેમિસ્ટરની ડિટેલ માગે છે. તો શું કરું? તો પછી મેં એક ભાઈને કીધું, ભાઈ તમે કામ કરો, 4થા સેમિસ્ટરનું ડિટેલ 5 6ઠામાં નાખી દો અને કોલેજને કહેજો ભાઈ કંઈ ઓપ્શન જ નહોતો તો મારે તો સબમિટ કરવું ને. સબમિટ કરવાની લાસ્ટ ડેટ પાછી 3 જૂન સુધીની છે, એ પણ એક્સટેન્ડ નહીં થાય તો પણ પ્રશ્ન. રસ્તો બધા સ્ટુડન્ટ કાઢે છે.